પાટણના સિદ્ધપુરમાં ગુજરાત અને મધ્યપ્રદેશ એટીએસનું મેગા ઓપરેશન રથયાત્રા પૂર્વે મોટા આતંકી ષડયંત્રનો મસમોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે। સિદ્ધપુરમાંથી વધુ 5 શંકાસ્પદ ઈસમોની એટીએસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। પકડાયેલા તમામ 5 શંકાસ્પદોના આતંકી સંગઠન જેઈએમ સાથે તાર હોવાનું સામે આવ્યું છે। સ્થાનિક પોલીસ સાથે વિવિધ વિસ્તારોમાં મોડી સાંજ સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું। અગાઉ સિદ્ધપુર અને પાલનપુરમાંથી 3 અને ચીખલીમાંથી 1 આતંકી ઝડપાયો હતો। સિદ્ધપુરમાં આતંકી નેટવર્ક વધુ સક્રિય હોવાના સજ્જડ પુરાવા પણ મળ્યા છે। તો ચાટાવાડાના આતંકી મોહમ્મદ અમીન શેરાના ઘરે એટીએસે તપાસ કરી આતંકી અમીન શેરાના પરિવારની પણ એટીએસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી છે। શંકાસ્પદ સામાનની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે। તો જાપલીપોળ બજારમાં તપાસનું ધમધમાટ છે તે પણ તેજ બન્યો છે। સઘન પૂછપરછ બાદ નેટવર્ક અંગે વધુ ચોંકાવનારા ખુલાસા થવાની પણ શક્યતા છે। આપણી સાથે સંવાદદાતા ભાવેશ છે તે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ભાવેશ, જે પ્રકારે અહીં મોટું આતંકી ષડયંત્ર હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। સિદ્ધપુરમાંથી વધુ શંકાસ્પદ ઇસમોની ધરપકડ કરવામાં આવી, શું વધુ અપડેટ? જે ચોક્કસથી જણાવ્યું કે ગુજરાત એટીએસે રથયાત્રા પૂર્વે એક મોટી સફળતા મેળવી છે। જે રીતે કહી શકાય કે ગુજરાત અને ગુજરાતના જે પાટણ જિલ્લા અને બનાસકાંઠા જિલ્લામાંથી જે 6 આતંકવાદીઓને મદ્રેસાઓથી ઝડપ્યા છે અને ત્યારબાદ તેઓની સઘન પૂછપરછ બાદ જે રીતે કહી શકાય કે ગત રોજ મોડી સાંજે જે સિદ્ધપુર એટીએસે સ્થાનિક એસઓજી પોલીસને સાથે રાખીને સિદ્ધપુરના ધામા નાખ્યા હતા અને જે રીતે કહી શકાય કે જે સિદ્ધપુરના અંદરથી જે મદ્રેસાઓથી પકડાયેલા આતંકવાદીઓ સિદ્ધપુરમાંથી કઈ જગ્યાએ ખરીદીઓ કરી હતી, શું કર્યું હતું તેને લઈને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને સિદ્ધપુરમાંથી 5 જેટલા સખમંદ ઈસમોને ડિટેન કરાયેલા છે અને જે રીતે કહી શકાય કે પકડાયેલા તમામ સખમંદ ઈસમો પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદ સાથે સંકળાયેલ હોવાનું સામે આવ્યું છે અને સિદ્ધપુર એટીએસ દ્વારા જે રીતે કહી શકાય કે મોડી સાંજ સુધી આ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। જે રીતે કહી શકાય કે જે ચાટાવાડાનો જે મોહમ્મદ અમીન શેરા છે તેના ઘરે પણ ચાટાવાડા ખાતે તેના પરિવારજનોને આસપાસના રહીશોની પૂછપરછ મોડી સાંજ સુધી કરવામાં આવી હતી અને આમ જે રીતે કહી શકાય કે જે આતંકવાદીઓનું જે નેટવર્ક છે હવે જે પાટણ જિલ્લાના સિદ્ધપુર સુધી પહોંચ્યું છે ત્યારે આજે જે અન્ય 5 ઇસમોને જે ડિટેન કરવામાં આવ્યા છે તેને લઈને હવે અનેક ખુલાસાઓ થઈ શકે તેમ છે। જી બિલકુલ ભાવેશ, જે આ ઘટના છે તેમાં જે શંકાસ્પદ ઇસમો છે તે ઝડપાયા છે ને એટીએસે આ સમગ્ર જે ષડયંત્ર હતું તેને લઈ ખુલાસા કર્યા છે। હાલ તો અન્ય કોઈ એવા સ્થાનિક વિસ્તારો કે જેમાં આ પ્રકારની ઘટનાઓ બનતી હોય અથવા તો ષડયંત્રના જે મોટા પ્રમાણમાં જે ખાસ કાવતરા ચાલતા હોય? જે ચોક્કસથી જણાવી દો કે જે ગુજરાત એટીએસે જે સિદ્ધપુરની ખડિયાસર મદ્રેસામાંથી જે 3 આતંકવાદીઓને જે પકડ્યા એના પહેલા લગભગ 2 મહિના પહેલા પણ સિદ્ધપુરમાંથી એક શંકાસ્પદ આતંકવાદીને ઝડપ્યો હતો। ત્યારબાદ આ 3 આતંકવાદીઓ ઝડપાય છે તેને લઈને ચોક્કસ કહી શકાય કે સિદ્ધપુર સહિતના આસપાસના વિસ્તારોમાં કેટલાક લોકો દ્વારા આ ચોક્કસ ષડયંત્ર રચાતું હોવાનું જ ગણગણાટ જોવા મળ્યો છે। જી બિલકુલ ભાવેશ, સંપૂર્ણ વિગતો બદલ આપનો આભાર।